તો અજય જણાવો કે હવે આઈસર મોટર્સ છે કે જે બહુ જ દબાણ બનાવી રહ્યો છે તો એની પાછળનું કારણ શું છે કે આટલું બધું ઘટાડો અને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં આવી ગયો છે? આઈસર મોટર એક બાજુ નિફ્ટીનો હીરો જે મારુતિ સુઝુકી વાત કરીએ એક વખત જે લૂઝર્સ છે જેમાં જોઈશું બંને ઓટોથી બહુ રેરલી આઉટ જોવા મળતું હોય પણ જે મને રિકવરી જોવા મળી છે પણ આઈસર મોટર જે ખાસ કરીને જે રીઝન હતું એના લીધે ભારે ઘટાડો જોવા મળ્યો જે આજે સ્ટોકમાં ઓલમોસ્ટ જો 4% ઘટાડો નિફ્ટીનો ટોપ લૂઝર અને જે ખાસ કરીને જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ હતા છે દિલ્હીની ઈવી પોલિસી એની સીધી નેગેટિવ ઇમ્પેક્ટ છે અને ખાસ કરીને જે ટુ વ્હીલરને લઈને એના લીધે ખાસો ઘટાડો જોવા મળ્યો છે પોલિસી આપણને ઇસ્યુ છે અને ત્યાંથી લાગુ થવાની છે જે 1 એપ્રિલ 1 જુલાઈ 2026 આજુબાજુથી લાગુ કરી દીધી અને એની જ સીધી ઇમ્પેક્ટ છે કે આઈસર મોટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને એમાં જો ખાસ કરીને જે દિલ્હીમાં જે એનસીઆર જે રોયલ એનફિલ્ડ જે ખૂબ મોટું જે માર્કેટ શેર જે દિલ્હીનું બી કહેવાતું હોય છે જે ટુ વ્હીલરમાં અને આપણને સૌને ખબર છે કે આઈસર મોટર રોયલ એનફિલ્ડ જે 250થી વધારે સેગમેન્ટમાં જે પ્રમાણે માર્કેટ શેર જે ટોપ કર્યું હતું હવે જે ઈવીની એન્ટ્રી છે તો ઈવીમાં ફિલહાલ આઈસર મોટરનો પોર્ટફોલિયો આપણને શું ખાસો લો જોવા મળ્યો હતો એના લીધે સીધી ઇમ્પેક્ટ છે જેના માર્કેટ શેરમાં જોવા મળી અને જે ઓલમોસ્ટ આપણે જોઈએ તો જેમાં રોયલ એનફિલ્ડ બ્રાન્ડ જે મિડ સાઇઝ જે પેટ્રોલ બાઇક્સમાં પણ સીધી ઇમ્પેક્ટ ખાસ કરીને જે પ્રમાણે માર્કેટ શેર હતો જે ઈવીનું અહીંયાથી ક્યાંને ક્યાં જો બેનિફિટ છે આવી રીતના જો એટલે જો ડોમિનન્સ થાય છે તો સીધો નેગેટિવ ઇમ્પેક્ટ જે આઈસરમાં જોવા મળશે અને એમાં જો નો ડાઉટ આઈસરે તે ફ્લાઇંગ જે ફેલા FC6 જે એમણે ઈવી મોડલ કાઢ્યું છે પણ એટલો એનો રિસ્પોન્સ નથી સારો જેટલો રિસ્પોન્સ એને જે રોયલ એનફિલ્ડ જે સેગમેન્ટમાં જોવા મળે છે જે 350cc સેગમેન્ટ જેમાં જોઈશું બુલેટ છે મિટિયોર છે જેનો એટલો રિસ્પોન્સ એટલું આપણને ઈવીનો રિસ્પોન્સ હજી એટલો નથી મળે જો ઈવીમાં ડોમિનન્સ આ રીતે દિલ્હી સરકાર થાય છે તો સીધી ઇમ્પેક્ટ જ્યારે ટુ વ્હીલરનો માર્કેટ શેર ત્યાં જોવા મળશે અને જો ટુ વ્હીલર સેલ્સમાં બી દિલ્હીનો ફિલહાલ હિસ્સો જોઈએ તો 3% આજુબાજુ હિસ્સો છે એટલે સીધી ઇમ્પેક્ટ એના લીધે આઈસર મોટરને જોવા મળશે જો પેસેન્જર વ્હીકલમાં જોઈએ તો 5% આજુબાજુ ટુ વ્હીલરમાં જોઈએ તો 3% પછી થ્રી વ્હીલર આજુબાજુ જોઈએ તો 2% આજુબાજુ હિસ્સો ત્યાં છે અને જો ટોટલ આપણે સેગમેન્ટની વાત કરીએ તો અંદાજિત આંકડો છે 8 થી 10 સેગમેન્ટ આજુબાજુ તો સીધી ઇમ્પેક્ટ છે આઈસર મોટરને કારણ કે જે પણ જોઈશું જે ઓવરઓલ સેલ્સનો જોઈશું જે ખાસો રેશિયો જે દિલ્હીથી આવે છે જો હવે આ પોલિસી અહીંયાથી લાગુ થાય છે તો આઈસર મોટરમાં ખાસી ઇમ્પેક્ટ એના લીધે જોવા મળી શકે જે રેકોર્ડ રેવન્યુ રોડ FY26 જે રેકોર્ડ રેવન્યુ નફો એબિટા સ્ટોકમાં જોવા મળ્યો હતો પણ ઈવી પોલિસીને લીધે ક્યાંય ને ક્યાંય સીધી ઇમ્પેક્ટ છે કે કંપનીને આપણને નફો અને માર્જિનમાં ખાસ કરીને જોવા મળી શકે છે કારણ કે કોર પોર્ટફોલિયો હજી ઈવીમાં એટલો નથી જો એન્ટ્રી અહીંયાથી થાય છે તો હજી પણ મિનિમમ આપણને ઇસ્યુ કે દબાણ હજી પણ શક્ય જે આઈસર મોટરમાં એના લીધે જોવા મળી શકે છે તો આ બધા રીઝન કે આઈસર મોટર જે દિલ્હી સરકારની પોલિસી બાદ આઈસર મોટર છે કે જેમાં સૌથી વધારે કડાકો અને વીકનેસ ખાસ કરીને અને નિફ્ટી 50નો ટોપ લૂઝર્સ તરીકે જોવા મળે. ઓકે, તો આ કારણ છે કે જેના કારણે તમે જુઓ તો આપણને આઈસર મોટર્સમાં જે દબાણ જોવા મળી રહ્યું છે તો અજય ખૂબ આભાર આપનો માહિતી